जग मात हरे। ओम जय हर सिद्ध हरे। शतकोटि सुर तारक तुझने छत्र धरे। तुझने छात्र धरे। सूर असुर जिने पन्नग, सूर असुर जिने पन्नग, मानव चरण ढले। ओम जय हर सिद्ध हरे। लोभ क्रोध ने काम मधु कैटभ मार्यो। मधु कैटभ मार्यो। सर्व जगत नी जननी, सर्व जगत नी जननी, जग भय विदार्यो। ओम जय हर सिद्ध हरे। मद झर महिषासुर, मद मत्सर मार्यो। मद मत्सर मार्यो। तिमिरासुर विदारी, तिमिरासुर विदारी, जलहल पूंज भर्यो। ओम जय हर सिद्ध हरे। नारायणी तू माया शक्ति भ्रांति
दाता सुख दीजे। ॐ जय हर सिद्ध हरे। जय लक्ष्मी जय शारदे जय जय महाकाली। जय जय महाकाली। जय 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 हर सिद्ध जय 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 हर सिद्ध भव दुख तारणी। ॐ जय हर सिद्ध हरे। मारो पोकार काने तू धर जे। काने तू धर जे। हूँ बालक तू जननी हूँ बालक तू जननी ले जे उछरंगे। ॐ जय हर सिद्ध हरे। गाता गुण अपार पार नहीं आवे। पार नहीं आवे। केवल शीश नमावे केवल शीश नमावे जयंती मुख भावे। ॐ जय हर सिद्ध हरे। हर सीधी नी आरती जे कोई गाशे। आजे गावे गाशे। सुख संपत घर आवे सुख संपत घर आवे कैलाशे जाशे। माँ दुख संकट हर्षे। ॐ जय हर सिद्ध हरे। पून में कुंभ भर्यो सांभळ जो करुणा। सांभळ जो करुणा। वशिष्ठ देवे वखाण्या मार्कंड देवे वखाण्या गाई शुभ कविता। ॐ जय हर सिद्ध हरे। मानो मंडप लाल गुलाल शोभा बहु सारी। शोभा बहु सारी। अबिल उडे आनंदे गुलाल उडे आनंदे जय हर सिद्ध माणी। ॐ जय हर सिद्ध हरे। ओम जय हर सिद्ध हरे माँ जय हर सिद्ध हरे। त्रिगुणा पर परमेश्वरी त्रिगुणा पर परमेश्वरी जय जगमात हरे। ॐ जय हर सिद्ध हरे। ॐ जय हर सिद्ध हरे। ॐ जय हर सिद्ध हरे। बोल श्री हर सिद्धि मातनी। ગમે તેટલા તકલીફમાં હોઈએ તો એક વખત અનુભવ કરીને જોજો. અને એમાં તો જે ખાસ આ લાઈવ સાંભળી રહ્યા હોય અને યંગસ્ટર્સ એ કોઈ પણ એવી તકલીફમાં હોય મુસીબતમાં હોઈએ તો કશું જ કરવાની જરૂર નથી. પોતાની જો માં હોય તો એના ખોળામાં માથું મૂકી દેજો અને માને કહેજો ખાલી હાથ મૂકમાં. અને જો બીજા દિવસે તકલીફનો ઉકેલ ના આવે તો પછી લાડો લાવીને મળજો મને. કારણ કે માના આશીર્વાદથી જ બધું છે. એક પણ દેવતા એવા બતાવો કે જેને જન્મ લેવા માટે માની જરૂર ના પડી હોય. રામચંદ્ર ભગવાન, લક્ષ્મણજી જે શેષ નારાયણના અવતાર હતા એ બધાને પણ માની તો જરૂર પડી જ હતી.
ભગવાન કૃષ્ણને પણ પૃથ્વી પર અવતરવા માટે માની તો ખૂબ જરૂર પડી હતી, અને એ આપણે ઋણ ઉતારી શકવા નથી, પણ એમને વંદન કરવાનો ઉત્સવનું પણ આયોજન આ પરિવારે કર્યું છે. આપણે બધા આ પરિવારને ખૂબ તાળીઓથી વધાવીશું કે આવા સત્કાર્યો એ કર્યા છે. માને સાથે માતૃવંદનાનો ઉત્સવ પણ એ ઉજવી રહે છે. અને માની કિંમત જેને મા ના હોય એને એક વખત જઈને પૂછી આવજો. ઘણી બધી દીકરીઓ હોય છે જે લગભગ 50 વર્ષથી પણ મા જીવતી હોય તો રોજ ફોન કરવાની આદત હોય. એક વખત વાત કરે ને એટલે સંતોષ થાય એમને કે મમ્મી જોડે વાત થઈ ગઈ એટલે વાંધો નથી. પણ એ દીકરીને જ્યારે મા ના હોય ત્યારે ખબર પડે. કેમ કે જીવનમાં સ્ત્રીઓના જીવનમાં ઘણા એવા દુઃખ હોય. આપણે નથી કહેતા કે મા સિવાય કોઈના જોડે શેર નથી કરી શકતા. એ એક પાત્ર એટલે આપણી મા. અને આપ તો માના આશીર્વાદ લો છો, એનો વંદનનો ઉત્સવ કરો છો, એટલે અમારી આ ડુંગરાવાળી કહો કે હરસિદ્ધિ માતાજી કહો કે ઉમિયા માતાજી કહો, એ બધા રાજી રહેવાના છે. આપણા કવિઓએ ખૂબ મા વિશે ગુણગાન ગાયા છે. એમાંથી આપણે 2 પંક્તિઓ રજૂ કરીએ તો એક કવિતા છે જે કદાચ નાનપણમાં બધાએ સાંભળી હશે. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છે કતો રાખતો કોણ છાનો. આ એક કવિતા આવતી હતી, એ લગભગ બધાએ સાંભળી હશે. એ માના ગુણગાન ગાવાની કવિતા છે. કવિએ કેટલું વિચાર્યું છે તે એમાં જે શબ્દો ઉમેરેલા છે મા વિશેના. અને જેને માનો પ્રેમ ના હોય એ એકવાર લાડોલ અમારા મા હરસિદ્ધિની મૂર્તિ સમક્ષ 2 હાથ જોડી અને ખાલી એટલું એક વખત કહી દેજો કે હે મા, આજથી હું તારી દીકરી અને દીકરો, તું મારી મા. અને જો પોતાની સગી મા કરતાં પણ વધારે જો તમારી ચિંતા ના કરે તો કહેજો, પણ તમારો ભરોસો એના ઉપર એવો હોવો જોઈએ. પણ આપણે શું છે, સામાન્ય દુઃખ પડ્યું એટલે પછી બાજુ વાળે કે તમે ક્યાં જાઓ છો, એટલે કે અમે લાડોલ જતા હતા માતાજીમાં. કે રવા દો, એક કામ કરો, તમે ત્યાં પેલા હનુમાનજીના મંદિર છે ને ત્યાં જાઓ, ત્યાં 7 શનિવાર ભરશો. એટલે આ બાજુ 7 શનિવાર ચાલુ કર્યા. 7ના બદલે 10 શનિવાર થયા તો મેળ ના પડ્યો. પછી પાછું હનુમાનજી સાથે મેળ ના આવ્યો એટલે પાછું ક્યાંક તમે એક કામ કરો, અહીંયા જગ્યાએ ઉમિયા માતાનું બહુ મોટું મંદિર છે, ત્યાં જઈ આવો. એટલે ભટકવાનું ચાલુ થયું. એ આજીવન ભટકી જ રાખવાનું છે. સાધુઓની ભાષામાં એક ગુરુજી કહેવત છે કે એક સાધે સબ સદાય અને સબ સાધે સબ જાય. જીવનમાં જેને પકડી રાખ્યું છે તત્વ, એ પકડી રાખવાનું હોય. કથાઓ તો તમે બધા સાંભળતા જશો, દેવી ભાગવત પણ આપણે કરીશું, પણ મૂળ ગુરુ આદેશથી એવો આદેશ છે કે જનજાગૃતિ વધારે લાવો. લોકોમાંનામાં અત્યારે સમજણ શક્તિનો ખૂબ ફેર પડી ગયો. સ્વામીજી કોઈ આમ કે અહીંયા 12 રવિવાર ભરવાથી તકલીફ જતી રહેશે. હા, 100% તમારી શ્રદ્ધા હોય તો જાય છે, એવું નથી જતી. પણ પછી બીજું કોઈ દુઃખ પડે અને એ દૂર ના થાય તો આપણે બીજા ભગવાન પકડીએ છીએ. આ વિચાર બદલવાની જરૂર છે. આપણે ખાલી બધા જ ભગવાનનું જીવન ચરિત્ર તમે સિરિયલોના માધ્યમથી જોયું હશે. એક પણ ભગવાન એવો બતાવો જેને જીવનમાં દુઃખ ના પડ્યું હોય.
પણ આપણી મનોશક્તિ જ એવી કરી નાખેલી છે કે કંઈક થાય, ઘરમાં 7 દિવસ સુધી તાવ આવે તો પણ આપણે ક્યાંક બતાવવા જતા રહીએ છીએ. તમારા આરાધ્ય દેવ જે હોય, ઈષ્ટદેવ હોય, એમના ઉપર આપણે શ્રદ્ધા નથી. જેમ પુત્રને તકલીફ પડે એટલે સૌથી પહેલા કામ પોતાની માં જ આવે, એમ જીવનમાં બહુ મોટી તકલીફ પડે તો પોતાની કુળદેવી સિવાય બીજો કોઈ ઉદ્ધાર તમારો નથી કરી શકવાનો. તમારી કુળદેવી રાજી હશે તો જીવનમાં જે આધિ વ્યાધિ અને ઉપાધિઓ આવવાની હશે એમાંથી 100% એ તમારું રક્ષણ કરવાની છે. અને જગતમાં ગમે ત્યારે ફરો પણ માએ મારે. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છે કતો રાખતું કોણ જાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિતવાળી દયાળી જમાતું. એવું કહેવાય છે કે તમામ દેવતાઓની ગયા જન્મમાં ઉપાસના પૂર્ણ થઈ ગઈ હોય ત્યારે તમને દેવી ઉપાસકનો માર્ગ પ્રાપ્ત થાય છે. દેવી ભાગવતનો મહિમા કહેવાય છે કે ભાગવત એ મસ્તક ઉપર મૂકવાનું સ્થાન છે, પણ દેવી ભાગવત એ હૃદય છે. હૃદય ના ચાલુ હોય તો શરીર ના કામ કરી શકે. મસ્તક વગર માણસ જીવી શકે પણ હૃદય વગર કોઈ પણ માણસ ના જીવી શકે. આપણે જે દેવી ભાગવતના 18,000 શ્લોકોનો હોમ ચાલી રહ્યો છે તેમાં કુલ 12 સ્કંદ આવેલા છે અને એ 12 સ્કંદમાં દેવીને અનુલક્ષીને જુદા જુદા મહાત્મય આપેલા છે. એક જ પુરાણ એવું છે જેમાં મહાભારતનો પણ ઉલ્લેખ છે, રામાયણનો પણ ઉલ્લેખ છે અને જેટલા પણ દેવીના મંત્રો છે એનો ઉલ્લેખ એક જ પુરાણ છે, એ દેવી પુરાણ છે. ઋષિઓ ભેગા થઈને સુતજી જોડે જાય છે કે આપ તો વ્યાસજીના શિષ્ય છો, એમને 18 પુરાણોની રચના કરેલી છે, પણ અમને એવું પુરાણ સાંભળવું છે. અત્યાર સુધી દરેક પુરાણો મોક્ષ, પિતૃઓના મોક્ષાર્થે હોય, સદગતિ માટે હોય, પણ અમારે એવા પુરાણની આપણા જોડે અપેક્ષા છે, સાંભળવું છે જે કળિયુગમાં માણસને મોક્ષ તો આપશે જ, પણ અત્યારે કળિયુગ શું પ્રધાન છે? ભોગ. ભોગ એટલે શું? કે આપણી ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ એ ભોગ કહેવાય. આપણું જે ધન, વૈભવ, ઐશ્વર્ય છે એ બધું ભોગ કહેવાય. તો અમને એવા પુરાણની જાણકારી આપો જે ભોગ તો આપે જ છે અને મોક્ષ પણ આપે. કારણ કે મોક્ષ લેવો હોય તો ભોગનો ત્યાગ કરવો પડે અને ભોગ લેવો હોય તો મોક્ષનો ત્યાગ કરવો પડે. ત્યારે સુતજી એવું કહે છે કે ભોગ અને મોક્ષ એ ફક્ત આદ્ય શક્તિની ઉપાસનાથી જ સંભવ છે. તો તમે આદ્ય શક્તિની કથા સાંભળો.
મહિમા ખૂબ જ બતાવ્યો છે શાસ્ત્રમાં. આ પુરાણનું શ્રવણ પણ જો ગુરુ વિના કરવામાં આવે તો એનું ફળ પ્રાપ્ત થતું નથી. આપણે બધાને એક વસ્તુ ખબર છે કે ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ. પણ કયો અંધકાર? આપણા વિકારો રૂપી અંધકાર. જે ભોગની સાથે સાથે મોક્ષ પણ અપાવે એ ગુરુ. અત્યારે ભોગ પ્રાધાન્ય છે અને એના વગર ચાલે એવું પણ નથી. પણ ભોગની સાથે સાથે મોક્ષ આપવા વાળો જો એક ગ્રંથ હોય તો એ દેવી ભાગવત છે. અને એવું નથી કે દેવી ભાગવત આપણે સંકલ્પ કર્યો છે. કૃષ્ણ ભગવાનના માતા પિતાએ પણ કૃષ્ણ જન્મ પહેલા દેવી ભાગવતનું ગર્ગજી દ્વારા પારાયણ કરાવડાવેલું. એના મહિમામાં એવું કહેવાય છે પણ અત્યારે સમય એવો છે કે ધનની આગળ જ્ઞાન પાછળ પડે છે. અત્યારે તમે કોઈને સાચું કહેવા જાઓ તો તરત જ ખોટું લાગી જાય. સાચું સાંભળવાની તાકાત નથી કોઈની જોડે અને સાચું કહેવાની પણ તાકાત નથી. કેમ કે સાચું કહો તો વ્યક્તિને તરત ખોટું લાગે અને વિદ્વાનોને અત્યારે એવી બીક લાગે કે ભાઈ યજમાન જતું રહેશે તો શું કરીશું, એના કરતા જે કરતા હોય કરવા દઈએ. તો હાજે દક્ષિણા કોણ આપશે? એટલે સાચું નથી કહેતા. અને યજમાનને પણ સાચું કહીએ તો કે મહારાજ કશો વાંધો નહીં, તમે ના આવતા, બીજા મહારાજ તૈયાર છે અમારા. એટલે બંને બાજુ કહેવાય ને માઇન્ડ ગેમ ચાલી રહી છે તારે. મારા ગુરુજી એવું કહેતા કે બધા આપણે પિતૃ મોક્ષાર્થે કથા બેસાડીએ છીએ. આટલા બધા અત્યારે આ કળિયુગમાં યજ્ઞો, જે પહેલાના જમાનામાં આટલા બધા યજ્ઞો નતા થતા. તમે પહેલાના જમાનામાં તો હિસ્ટ્રી તમે તપાસ કરો તો ખાલી રાજા મહારાજાઓ યજ્ઞ કરી શકતા. આટલા બધા પ્રસંગોમાં યજ્ઞ આગળ નતું થતું. તો પણ સમાજમાં દૂષણ ઓછું થવાનું, ના થવાનું કારણ શું? તો એક તો સંકલ્પમાં કાં તો અશુદ્ધિ હોય, કાં તો દ્રવ્યમાં અશુદ્ધિ હોય, અને કાં તો તમે જે પ્રસંગ કરી રહ્યા છો એમાં મનનો ભાવ જુદો હોય. નહીં તો આજ સુધીનો કોઈ પણ એવો મહાયજ્ઞ નથી, કોઈ પણ એવો ધાર્મિક કાર્ય નથી કે જે આપણને જે સંકલ્પ કર્યો હોય અને એનું પૂર્ણતા પ્રાપ્ત ના કરે. તો દરેક ઋષિઓએ પોતાના ગુરુને યાદ કરે છે અને કહે છે કે ગુરુ મહારાજ, અમને આ દેવી ભાગવત રૂપી અમૃતનું પાન કરાવડાવો. દેવી ભાગવત માટે એવું કહેવાય છે કે જેમ નાનું જન્મેલું બાળક પોતાના માતાનું પયપાન કરે, એના પછી એને બીજા કોઈ ન્યુટ્રિશનની નથી જરૂર પડતી, એમ આ દેવી ભાગવત રૂપી યજ્ઞ ચાલી રહ્યો છે. અને આ દેવી ભાગવતનું જે સત્સંગ કથા ચાલી રહી છે, એનું પાન કર્યા પછી જો શ્રદ્ધાભાવથી એને પાન કરવામાં આવે, ખૂબ વિશ્વાસથી પાન કરવામાં આવે, તો સિદ્ધિઓ તો તમારા આજુબાજુમાં ફરતી થઈ જાય છે. કેમ? કેમ કે સર્વ સિદ્ધિ આપવા વાળી આપણી સિદ્ધિ માતાજી છે.
તો 7 દિવસ સુધી ખૂબ શ્રદ્ધાભાવથી યજ્ઞની પ્રદક્ષિણા કરજો. દેવી ભાગવતનો મહાયજ્ઞ ચાલે છે. આજે આપણે દેવી ભાગવતના મહિમા વિશે જાણવું છે. તો આજે આપણે સર્વપ્રથમનો સંકલ્પ કરીએ. 1-2 સંકલ્પ કરવાના છે. ગુરુનો, તમે જેને ગુરુ માનતા હોય એ ગુરુજીની આજ્ઞાનું પાલન કરજો. એમના કયા વચનો ઉપર વિશ્વાસ રાખજો. કે એકલી કંઠી પહેરેલી અને ગુરુજી છે એમ નહીં, એમના જીવનમાંથી જે પણ સદવિચારો આપે એ લેજો. એના માટે તો આપણે કહીએ છીએ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં, મારા નારાયણ નામની